ફોર્ક પડતો હોય, બરાબર, એ યવવાળી હોય, બરાબર, કોઈ એક સાથે પેરેલલ ચાલતી લાઈન હોય, બરાબર, તો બંને એક જ સાથે શરૂ થતી અને બંધ થતી હોય ત્યારે પણ હોય. એક લાઈન આખી ડાર્ક હોય ત્યારે પણ બે લગ્નની બાબત આવે, બરાબર. એટલે આ જે બધા છે એ પ્રોબ્લેમેટિક છે. ફોર્ક પડતો હોય, યવ હોય, એક સાથે ચાલતી રેખા છે, જાડી લાઈન છે, આ બધામાં બોલો. તમે કુંડલી પરથી બી આવું જ થશે કે કુંડલી પરથી ચોક્કસ તમે કહેવાના જ નથી. ગોચરમાં જયારે ત્રિકોણમાંથી ગુરુ નીકળતો હોય ત્યારે કહી શકો. તમારા જન્મના ચંદ્ર પરથી જયારે ગુરુનું એક્ઝેક્ટ ભ્રમણ થાય ત્યારે પણ સારી વસ્તુઓ બનતી હોય એ બાબતો લઈ શકાય, પણ એ તમારા મેરેજ થઈ જાય એવું તો શક્ય જ નથી. હવે એક આપણે જયારે પામીશ્રી કરીશું તો એક સૂર્યરેખા જે છે, તો સૂર્યરેખા પણ મોડા લગ્ન આપે. એટલે તમે આવી બધી સાઈનો અહીંયા જુઓ છો પણ તમારામાં સૂર્યરેખા પણ પડી છે તો તમારા લગ્ન મોડા થવાના, બરાબર. આપણા અહીંયા ઘણા સ્ટુડન્ટો હતા એમના મેરેજ નહોતા થયા, બરાબર. આમ કુંડલીથી એમાંથી જોઈએ ને આવું બધું જોઈએ તો સારું આ તો દેખાય છે. પછી અમે જ્યારે સાઉથના જે એક અમને બોલાયેલા અમે લોકોએ અને એને અમને લોકોને આ કીધું કે સૂર્યરેખા એ 3 વસ્તુ શીખ્યો: ડિસ્ટર્બ, ડિનાય અને ડિલે. લગ્નમાં ડિસ્ટર્બ, ડિનાય અને ડિલે એટલે બહારની દુનિયાનું કામકાજ કરતા હોય એટલે ડિસ્ટર્બ થવાની બાબત આવે, ડીલે લગ્ન થવાની બાબત આવે અને ડીले डिस्टर्ब અને डिनाय. अगर सूर्य पे अगर कोई खड़ी रेखा हो तो सूर्य रेखा हाँ पर अच्छा આટલા મંગળના મેદાનની આસપાસથી શરૂ થતી હશે, બરાબર. डिनाय આસપાસથી શરૂ થતી ત્યારે પણ મોડા લગ્નની બાબત આવે. પછી લગ્ન માટે એક અહીંયાની પણ સાઈન છે. જ્યારે પણ અહીંયા યવ બનતો હોય, જ્યારે પણ 10મી આંગળીની નીચે યવ બનતો હોય તો એ લોકોની ફ્રેમ ફિક્સ હોય કે મારે આવો ટાઈપનું જોઈએ ને આવું જોઈએ ને તેવું જોઈએ, બરાબર. ત્યારે પણ એ લોકોના લગ્ન મોડા થવાની બાબત આવતી હોય, બરાબર. કારણ કે એમને એકવાર માઇન્ડમાં નક્કી કર્યું કે મારે આવી ટાઈપનું જોયું, પછી અમુક એજ જતી રહે, પછી જે મળે એ લઈ લો. પણ આ જે છે એ ડીલે મેરેજની બાબત પણ शर्तें होती है इसकी. બરાબર.